હેલો એવરીવન, તમે આના આગળના પાર્ટમાં રોલનું પ્રમેય અને મધ્યકમાનનું પ્રમેય શીખ્યા. બરાબર, એ બે પ્રમેય આ ચેપ્ટર માટે ખાસ અગત્યના છે, એટલે બરાબર એ યાદ કરી લેજો. રોલના પ્રમેય માટે 3 શરત હતું. એક તો સવૃત અંતરાલમાં સતત થવું જોઈએ, વિવૃત અંતરાલમાં વિકલને થવું જોઈએ. તદુપરાંત શું થવું જોઈએ કે તમારે f' c બરાબર 0 તમે ક્યારે લઈ શકો કે f ઓફ a બરાબર f ઓફ b થાય તો, એટલે કે 3 શરત થઈ. બરાબર, એક સતત વિકલનીય અને f ઓફ a બરાબર f ઓફ b થવું જોઈએ, તો તમે લઈ શકો કે f' c બરાબર 0 થાય. અને c ક્યાં મળે તો કે તમારે જે આપેલો અંતરાલ હોય એમાં વચ્ચે હોય. બરાબર, એટલે કે વિવૃત અંતરાલમાં મળે. પછી તમે મધ્યકમાનનું પ્રમેય શીખા. બરાબર, એના ઉદાહરણ જોયા. રોલના પ્રમેય શીખા, એના ઉદાહરણ જોયા. હવે એના પછી આવે છે પ્રકરણ ઉદાહરણ. પ્રકરણ ઉદાહરણ બધા ચેપ્ટરના ખાસ અગત્યના હોય છે, તો આ ચેપ્ટરના પણ પ્રકરણ ઉદાહરણ બધા અગત્યના છે. તો એમાં ઉદાહરણ નંબર 44, એમાં 3 દાખલા આપેલા છે. તો સૌથી પહેલો દાખલો છે કે y બરાબર √3x + 2 1/√2x² + 4. તો તમારે આમાં શું કરવાનું છે ઉદાહરણ નંબર 44માં કે x ને સાપેક્ષ વિકલન મેળવવાનું છે. શું કરવાનું છે? x ને સાપેક્ષ વિકલન તમારે મેળવવાનું છે. હવે આપણે બધી રીત શીખી ગયા છીએ. બરાબર, એટલે કે આ પ્રકરણ ઉદાહરણમાં બધી રીતના દાખલા આવશે. તો આપણે શરૂઆત કરીએ 44 ઉદાહરણમાં. એમાં દાખલા નંબર 1. તો તમને રકમ આવી કંઈક આપેલી છે કે y બરાબર √3x + 2 1/√2x² + 4. તમારે કરવાનું છે x ને સાપેક્ષ વિકલન. તો તમે y ની કિંમત આવી રીતે લખી શકો કે 3x + 2, આની 1/2 √ ની જગ્યાએ શું લખવું 1/2 પ્લસ 2x² + 4. મારે ઉપર લખવું હોય તો શું લખવું પડે? મારે -1/2. તો સિમ્પલ. હવે આનું x સાપેક્ષ વિકલન કરો x પ્રત્યે વિકલન કરતા, તો x પ્રત્યે વિકલન કરશો એટલે શું થશે તો કે dy/dx x⁻n પ્રમાણે ઘાત આગળ આવે એટલે 1/2 ઘાતમાંથી 1 ઓછું થશે. અહીંયા તો એમનું 3x + 2 કૌંસ. બરાબર, ઘાતમાંથી 1 ઓછું થાય એટલે 1/2 - 1 એટલે -1/2. આ વિકલન કોના પ્રત્યે થયું તો કે 3x + 2 પ્રત્યે. તો 3x + 2 નું વિકલન શું કરવું પડે? બાજુમાં ગુણવું પડે, કારણ કે આપણે x⁻n પ્રમાણે વિકલન કરીએ છીએ, પણ આ x ની જગ્યાએ તમને આપેલું છે 3x + 2, તો એનું વિકલન શું કરવું પડે? બાજુમાં ગુણવું પડે. સેમ એવી જ રીતે આમાં શું આવશે? અહીંયા પ્લસ, પણ ઘાત આગળ આવશે એટલે પ્લસ ઓર માઇનસ થઈ જશે, એટલે -1/2 2x² + 4. હવે આમાંથી પણ શું થાય? 1 ઘાત ઓછી થાય એટલે આવું થશે. જો 1/2 - 1 એટલે આ બે અહીં લસા લે એટલે -1 - 2/2 એટલે કે -3/2. તો આની કેટલી ઘાત આવશે તો કે -3/2. બરાબર છે. હવે તમારે શું કરવું પડશે? તમારે કે કૌંસનું વિકલન બાજુમાં ગુણવું પડશે, કારણ કે x⁻n પ્રમાણે વિકલન થયું. x ની જગ્યાએ શું હતું? આ કૌંસ. તો આનું વિકલન શું કરવાનું છે? મારે બાજુમાં ગુણવાનું છે. તો 2x² + 4. તો સિમ્પલ સાદુરૂપ આપો 1/2 3x + 2 ની -1/2 ઘાત. હવે આનું વિકલન કરો એટલે આનું વિકલન આવશે 3, કારણ કે 3x નું વિકલન શું થશે? 3 -1/2 2x² + 4 -3/2 ઘાત. આનું વિકલન 2 ઘાત આગળ આવશે એટલે 2 દૂને 4x. શું આવશે અહીંયા? 4x. અને 4 નું વિકલન 0. ખબર પડે? ઘાત આગળ આવી જાય એટલે 2 × 2 4 અને x. તો હવે આનું સાદુરૂપ આપો તો 3/2 × 1/√3x
+2, કારણ કે આ માઇનસ ઘાત છે તો મેં નીચે લખી. આ માઇનસના માઇનસ, આ 2 આરે ભાગ આલે કે 2 દૂને 4, એટલે અહીંયા કેન્સલ થઈ જાય, અહીંયા આવી જાય 2. તો ત્યાં શું આવશે કે 2/, 2x² + 4 +3/2 ઘાત. તો તમારે આ થઈ ગયો દાખલા નંબર 1નો જવાબ કે 3/2 ગુણ્યા 1/√3x + 2 માઇનસ 2 હવે અહીંયા x લખવાનો રહી ગયો છે તો અહીંયા આવશે 2x, કારણ કે શું થયું, આ 2 દુ 4 જ અહીંયા ભાગ આલશે, આ x તો લખવાના બાકી છે, એટલે 2x/2x² + 4/3/2 ઘાત. હવે ઉદાહરણ નંબર 44 જ એમાં આવશે દાખલા નંબર બીજો. y બરાબર e⁻²x, y બરાબર e⁻²x પ્લસ 3 cos 1x પ્લસ 3 cos 1x. શું છે? y બરાબર e⁻²x પ્લસ 3 cos 1x નું તમારે x ને સાપેક્ષ વિકલન મેળવવાનું છે. તો અહીં કોને સાપેક્ષ વિકલન મેળવવાનું છે? તો કે x પ્રત્યે વિકલન કરતા. તો x પ્રત્યે વિકલન કરો એટલે શું થશે? dy/dx. હવે આનું e⁻x ઘાત પ્રમાણે વિકલન કરો તો e⁻x નું વિકલન થાય e⁻x, પણ x ની જગ્યાએ શું છે? sec²x. તો sec²x નું વિકલન શું કરવું પડશે? બાજુમાં ગુણવું પડશે. વચ્ચે પ્લસ છે તો પ્લસ 3 cos 1x નું વિકલન શું થાય? 3 તો અચળ છે એટલે 12 આવી જશે, અને cos 1x નું વિકલન થશે -1/√1 - x², એટલે કે અહીંયા પ્લસ ઓર માઇનસ કેવો થઈ જશે? એટલે -3/√1 - x². ખબર પડી શું કર્યું મેં? તો કે સૌથી પહેલાં તો આનું વિકલન e⁻x નું વિકલન e⁻x પ્રમાણે x ની જગ્યાએ છે sec²x, એટલે કે sec²x નું વિકલન બાજુમાં ગુણાવવાનું. હવે આ પ્લસ છે અહીંયા આવશે પ્લસ, પણ cos 1x નું વિકલન થશે -1/√1 - x², એટલે આ માઇનસ અહીંયા આવશે પ્લસ, પ્લસ ઓર માઇનસ થઈ જશે માઇનસ. બરાબર. તો હવે sec²x નું વિકલન કરવાનું બાકી. તો e⁻sec²x એમને હવે અહીંયા શું થશે? x ની n ઘાત પ્રમાણે, તો ઘાત આગળ આવશે એટલે 2sec(x) d/dx sec(x), કારણ કે x ની જગ્યાએ શું છે? sec(x), તો sec(x) નું વિકલન બાજુમાં ગુણવું પડશે, અને આ પદ તેમનો -3/√1 - x². સાદુરૂપ આપો e⁻sec²x 2sec(x), sec(x) નું વિકલન sec(x) × tan(x), sec(x) × tan(x) -3/√1 - x². તો sec(x) અને sec(x) થઈ જાય sec², એટલે 2sec²x × tan(x) e⁻sec²x -3/√1 - x². આ તમારે ઉદાહરણ નંબર 44 દાખલા નંબર 2 નો જવાબ શું આવે છે? e⁻sec²x × 2sec²x × tan(x) -3/√1 - x². હવે તમારે આવશે દાખલા નંબર 3, ઉદાહરણ 44 માં દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 ની રકમ છે log7 આધાર log(x). શું છે? કે log7 આધાર log(x). y બરાબર તમને શું આપેલું છે? કે log7 આધાર log(x) આપેલું છે. તો હવે log7 આધાર વાળા આપણી પાસે કંઈ સૂત્ર નથી,
પરંતુ લોગ ઈ આધારવાળા આપણી પાસે સૂત્ર છે. તો અહીંયા આપણે શું કરવું પડશે? આધાર પરિવર્તનનો નિયમ લાગુ પાડવો પડશે. મેં તમને કીધું હતું લઘુગણકીય વિધેયમાં કે આધાર પરિવર્તનનો નિયમ ખાસ અગત્યનો છે. તો આ દાખલામાં તમને આધાર પરિવર્તનનો નિયમ આવડે તો જ તમે દાખલો ગણી શકો, નકર ગણી શકો નહીં. તો એ નિયમ આવો કંઈક હતો, જો કે લોગ એ આધાર બી હતું. શું હતું? લોગ એ આધાર બી. તો મેં તમને કીધું હતું જે આધાર હોય એ છેદમાં આવશે અને જે બી એ અંશમાં આવશે, પણ બેની આગળ શું લાગી જશે? લોગ. એટલે કે લોગ બીના છેદમાં લોગ એ. આવો આધાર પરિવર્તનનો નિયમ હતો, બરાબર. એ મેં તમને કીધું હતું કે તમે યાદ રાખજો. હવે અહીંયા આધાર શું હોય? આનો આધાર ઈ હોય, આનો આધાર પણ ઈ હોય. તો સેમ આના જેવું આમાં વિચારો. તો અહીંયા શું છે? બી એની જગ્યાએ અહીંયા 7 છે અને બીની જગ્યાએ અહીંયા log x છે. તો આપણે પહેલાં આધાર પરિવર્તનનો નિયમ કરીએ, એટલે કે y બરાબર તો અહીં log b ની જગ્યાએ આપણે શું છે? log x. તો શું આવશે? log કૌંસમાં log x ના છેદમાં શું આવશે? log 7. ખબર પડે? આના આધારે આપણે વિચારીએ તો b ની જગ્યાએ આપણી પાસે log x છે અને a ની જગ્યાએ શું છે? 7 છે. તો log b એટલે કે log b ની જગ્યાએ મૂકવાના આપણે log x અને log a ની જગ્યાએ મૂકવાના આપણે 7 એટલે log 7. આ થઈ ગયો તમારે આધાર પરિવર્તનનો નિયમ. આ બાજુમાં લખી દેવાનું કે આધાર પરિવર્તનનો નિયમ. બરાબર છે? તમને જો આ સ્ટેપ આવડશે તો જ તમે વિકલન કરી શકશો, બાકી કરી શકશો નહીં. તો બસ, તો હવે સિમ્પલ આપણે x પ્રત્યે વિકલન કરી દઈ. તો હવે x પ્રત્યે વિકલન કરતા, તો x પ્રત્યે વિકલન કરશો એટલે dy બાય dx. હવે log 7 તો x ને સાપેક્ષ શું થઈ ગયું? અચળ. એટલે વિકલનની બહાર આવે એટલે 1 ના છેદમાં log 7 ગુણ્યા હવે log x નું વિકલન, એટલે કે આ log x પ્રમાણેનું વિકલન કરો. x ની જગ્યાએ શું છે? log x. તો log x નું વિકલન થાય 1 ના છેદમાં x, પણ x ની જગ્યાએ શું છે? log x. હવે log x નું વિકલન બાજુમાં ગુણવું પડશે, કારણ કે x ની જગ્યાએ અહીંયા શું હતું? log x. આપણે x પ્રત્યે વિકલન કરવાનું, તો અહીંયા log x પ્રમાણે વિકલન કરો. x ની જગ્યાએ log x છે, log 7 તો અચળ છે એટલે એ બહાર નીકળી ગયું. તો log x પ્રમાણે વિકલન કરો 1 ના છેદમાં x, પણ x ની જગ્યાએ log x છે તો અહીંયા શું આવશે? log x. પછી log x નું વિકલન બાજુમાં ગુણાઈ દેવાનું. સાદું રૂપ આપો 1 ના છેદમાં log 7 ઇન્ટુ log x. log x નું વિકલન તો બધાને ખ્યાલ છે શું આવે? 1 ના છેદમાં x, એટલે કાંઈ ઇન્ટુ x. તો તમારે એક્ઝામ્પલ 44 દાખલા નંબર 3 નો આન્સર બરાબર શું આવે છે? તો કે 1 ના છેદમાં x, log 7 અને log x. હવે આવશે તમારે ઉદાહરણ નંબર 45. એમાં પણ તમને 3 દાખલા આપેલા છે. હવે કયો ઉદાહરણ 45? એમાં દાખલા નંબર 1. y બરાબર cos ઇનવર્સ sin x. cos ઇનવર્સ sin x. y બરાબર તમને શું આપેલું છે? cos ઇનવર્સ sin x આપેલું છે. તમારે એમાં શું કરવાનું છે કે x ને સાપેક્ષ વિકલન મેળવવાનું છે. ફરીથી તમારે શું કરવાનું છે? 44 અને 45 ના દાખલામાં x ને સાપેક્ષ વિકલન મેળવવાનું છે. તો ફરીથી આપણે અહીંયા x ને સાપેક્ષ વિકલન મેળવીએ.
તો અહીંયા લખશું આપણે x પ્રત્યે વિકલન કરતા, તો x પ્રત્યે વિકલન કરશો એટલે અહીંયા શું આવશે? dy/dx બરાબર. હવે cos ઇનવર્સ x નું વિકલન આપણે હમણાં જ જોયું, શું થાય? -1/√1 - x નો સ્ક્વેર. પણ અહીંયા x ની જગ્યાએ તમને આપેલું છે sin x, તો x ની જગ્યાએ મૂકી દેવાનું sin x, અને sin x નું વિકલન બાજુમાં ગુણી દેવાનું. તો cos ઇનવર્સ x નું વિકલન -1/√1 - x નો વર્ગ, પણ x ની જગ્યાએ sin, તો sin નો વર્ગ આવશે, અને d/dx sin x નું વિકલન બાજુમાં ગુણવું પડશે. બરોબર, કારણ કે cos ઇનવર્સ x નું વિકલન થાય -1/√1 - x², પણ x ની જગ્યાએ છે sin, તો sin મૂકી દીધું અને sin x નું વિકલન બાજુમાં ગુણાવી દીધું. તો અહીંયા શું થશે? તો કે -1/, હવે 1 - sin²x એટલે cos²x, એટલે cos²x અને આ વર્ગ અને વર્ગમૂળ શું થઈ જાય? દૂર. તો અહીંયા આવી જશે cos x. ખબર પડી? અહીંયા શું થશે? cos²x, તો એનો વર્ગ અને આ અંડર શું થઈ જશે? દૂર થઈ જશે, તો ખાલી આવશે cos x, અને sin x નું વિકલન થશે cos x. sin x નું વિકલન શું થશે? cos x. તો શું થઈ ગયું? cos x દૂર થઈ ગયા, તો શું આવ્યો જવાબ તમારે? -1. શું આવે છે તમારે જવાબ? -1. હવે દાખલા નંબર 2, tan ઇનવર્સ sin x ના છેદમાં 1 + cos x, y બરાબર tan ઇનવર્સ sin x ના છેદમાં 1 + cos x. શું છે? tan ઇનવર્સ sin x ના છેદમાં 1 + cos x. તો હવે આ ઇનવર્સ વાળા આવ્યા. આપણે ઇનવર્સ વાળા પણ ઘણા બધા દાખલા જોયા. તો ઇનવર્સ વાળા આવે તો એનો મતલબ શું હોય? કે અહીંયા મારે tan લાવવું પડે. બરાબર, તો tan ઇનવર્સ અને tan દૂર થઈ જાય. બરાબર, એવું કંઈક અહીંયા પદ સેટ કરવું પડે કે જેથી મને અહીંયા tan સ્વરૂપે મળે. તો એવું પદ સેટ થઈ જાય છે. જુઓ કે y બરાબર tan ઇનવર્સ. હવે sin 2x નું આ સૂત્ર વાપરો, પણ 2x નથી, અહીંયા શું છે? x. એટલે કે અહીંયા સૂત્ર શું આવશે? 2 sin x/2 * cos x/2. હવે અહીંયા 1 + cos x ની જગ્યાએ શું આવશે? 2 cos² x/2, 2 cos² x/2. આ સૂત્ર તો તમે સ્વાધ્યાયમાં આપણે જે ઇનવર્સ વાળા સ્વાધ્યાયમાં આપણે દાખલા ગણ્યા એમાં જોઈ જ ગયા હશો. બરાબર, એટલે કે 1 + cos x ની જગ્યાએ તમે શું લખી શકો? 2 cos² x/2. હવે જે ભાગ આલે એ ઉડાડી દો, તો કે tan ઇનવર્સ કૌંસમાં આ 1 cos² x આની સાથે ઉડી જાય, 1 cos x/2. બરાબર, 2 કેન્સલ થાય, તો શું વધે? તો કે sin x/2 ના છેદમાં cos x/2. તો આની જગ્યાએ શું લખી શકો તમે? તો કે tan ઇનવર્સ tan x/2. તો મેં તમને કીધું હતું એમ કે અહીંયા tan ઇનવર્સ હોય અને અહીંયા tan હોય, તો બે શું થઈ જાય? દૂર થઈ જાય. તો આનો જવાબ આવશે તમારે x/2. આ હજી મેં સાદું રૂપ આપ્યું છે. બરાબર, વિકલન તો મેં ક્યાંય કર્યું નથી. હજી તો મેં શું કર્યું? તો અહીંયા સુધી તો મેં સાદું રૂપ જ આપ્યું છે. હવે આપણે x પ્રત્યે વિકલન કરશું, તો કે x પ્રત્યે વિકલન કરતા તો શું થશે? dy/dx, અને x/2 નું વિકલન શું થશે? 1/2 બહાર આવશે, અને x નું વિકલન 1, એટલે કે dy/dx બરાબર 1/2. આ તમારે દાખલા નંબર 45 નો બીજાનો આન્સર. પહેલાનો આન્સર આવે છે -1, બીજાનો આવે છે 1/2. હવે એવી જ રીતે તમારે દાખલા નંબર 3 ગણવાનો છે. તો દાખલા નંબર 3 ની રકમ તમને આપેલી છે કે tan ઇનવર્સ
એ તો 2ની આપેલી હતી. એટલે કે દાખલા નંબર 3 તો કે સાઇન ઇનવર્સ y બરાબર સાઇન ઇનવર્સ 2x પ્લસ 1 ના છેદમાં 1 પ્લસ 4x શું છે કે y બરાબર સાઇન ઇનવર્સ 2x પ્લસ 1 ના છેદમાં 1 પ્લસ 1 પ્લસ 4ની x ઘાત. બરાબર. હવે તમને રકમ આપેલી છે, આમાં પણ શું આવ્યું જો ઇનવર્સ આવ્યું. તો હવે તમે ઇનવર્સવાળા દાખલા જોયા. બરાબર. અહીંયા સાઇન ઇનવર્સ છે તો અહીંયા મારે શું લાવવું પડે, સાઇનવાળું કંઈક લાવવું પડે. તો હવે હું શું કરું, જો આનું થોડુંક સાદું રૂપ આપું કે y બરાબર સાઇન ઇનવર્સ 2x પ્લસ 1 ને આમ રીતે લખી શકું કે 2x ઇન્ટુ 2, કારણ કે હવે શું થશે, આધાર સરખો ઘાતનો સરવાળો એટલે ઉપરનું પદ આવી જશે. તો કાને આવી રીતે લખાય. હવે નીચેનાને પણ 1 પ્લસ 2x નો વર્ગ લખી શકું, કારણ કે આનો વર્ગ કરશો એટલે શું આવી જશે, 4ની x ઘાત આવી જશે. હવે હું શું કરીશ કે 2x બરાબર tan થીટા લેતા, હવે શું કરીશ કે 2x બરાબર tan થીટા લેતા. હવે મેં tan થીટા કેમ લીધું એ તમને બધાને ખબર પડી ગઈ છે, કારણ કે અહીંયા શું બનશે, sin 2 થીટાનું સૂત્ર બને છે. કારણ કે 2x બરાબર શું મૂકશું, tan થીટા, એટલે 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા એટલે કે sin 2 થીટા શું થશે, 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે કે sin 2 થીટા. બરાબર. કારણ કે હવે આપણે સૂત્ર તમે આગળ મેં તમને લખાયા હતા આ બાજુ કે 5 સૂત્ર તમારે યાદ રાખવાના છે. એમાંનું એક સૂત્ર છે આ sin 2 થીટા. sin 2 થીટાના 2 સૂત્ર હતા, cos 2 થીટાના 2 અને એક હતું tan 3 થીટાનું. તો અહીંયા આવશે આપણે sin 2 થીટાનું સૂત્ર. તો હવે કિંમત મૂકો, થોડીક જગ્યા મૂકી દો. તો y બરાબર સાઇન ઇનવર્સ 2x ની જગ્યાએ શું મૂકવાના, tan થીટા, એટલે કે 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan વર્ગ થીટા, કારણ કે 2x ની જગ્યાએ શું મૂકવાનું, tan. તો અહીંયા શું આવશે 1 પ્લસ tan વર્ગ થીટા. તો આની જગ્યાએ તમે શું લખી શકો, sin 2 થીટા. તો સાઇન ઇનવર્સ sin 2 થીટા. તો મેં તમને કીધું એમ સાઇન ઇનવર્સ ને સાઇન દૂર થઈ જાય, આનો જવાબ આવી જશે 2 થીટા. શું આવી જશે અહીંયા 2 થીટા. હવે થીટાની કિંમત મેળવવી પડશે. થીટાની કિંમત કેના ઉપરથી મળશે, તો આની બાજુ. તો બંને બાજુ tan ઇનવર્સ લઈ એટલે અહીંયા આવશે tan ઇનવર્સ 2x બરાબર થીટા, કારણ કે બે બાજુ tan ઇનવર્સ કરશો એટલે અહીંયા tan ઇનવર્સ 2x ને tan ઇનવર્સ ને tan દૂર થઈ જાય એટલે ખાલી વધશે થીટા. તો થીટા બરાબર શું આવશે, tan ઇનવર્સ 2x. તો અહીંયા મૂકી તો y બરાબર શું આવશે 2, થીટાની જગ્યાએ tan ઇનવર્સ 2x. તો કે કેમ, તો કે સમીકરણ નંબર 1 પરથી. બરાબર. આ થીટાની વેલ્યુ અહીંયા મેં મૂકી છે. હવે તમારે આનું વિકલન કરવાનું છે. અત્યાર સુધી તો શું કર્યું આપણે, સાદુરૂપ જ આપ્યું છે. તો હવે તમારે એનું શું કરવાનું છે, વિકલન. તો y બરાબર શું છે, ફરીથી લખું છું કે y બરાબર 2 tan ઇનવર્સ 2x છે. શું છે, y બરાબર 2 tan ઇનવર્સ 2x. તો tan ઇનવર્સ x પ્રમાણે અહીંયા વિકલન થશે, લખશું x પ્રત્યે વિકલન કરતા. તો અહીંયા થશે dy બાય dx. હવે આનું થશે tan ઇનવર્સ x પ્રમાણે વિકલન. x ની જગ્યાએ 2x છે તો x ની જગ્યાએ મૂકી દેવાનું 2x. તો 2ના છેદમાં 1 પ્લસ x નો વર્ગ, પણ x ની જગ્યાએ શું છે 2x. તો x ની જગ્યાએ 2x મૂકી દેવાનું અને 2x નું વિકલન બાજુમાં ગુણી દેવાનું કે d બાય dx 2
એક્સ. ખબર પડે? ટેન ઇનવર્સ એક્સનું વિકલન થાય 1/1 પ્લસ એક્સનો સ્ક્વેર. તો હવે અહીંયા શું છે? એક્સની જગ્યાએ 2x છે, તો 2x વિકલન બાજુમાં ગુણવાનું છે. બરાબર? તો હવે આ 2x વિકલન કઈ રીતે થશે? મેં તમને કીધું હતું કે a વિકલન તમે બધા યાદ રાખજો. શું મેં તમને કીધું હતું? a વિકલન યાદ રાખજો. એની જગ્યાએ 2 છે તો અને એક્સની જગ્યાએ તો એક્સ જ છે, તો a પ્રમાણે આનું વિકલન થાય. તો a વિકલન મેં તમને કીધું હતું, યાદ રાખજો. શું થાય? a ઇન્ટુ log a. શું થાય? a ઇન્ટુ log a. તો હવે આવી જ રીતે આપણે 2x વિકલન અહીંયા કરવાનું છે. તો એનું વિકલન શું થાય જોઈએ. તો અહીંયા થશે 2/1 પ્લસ આ વર્ગ છે એને મારે શું લખી નાખવાનું? તો કે 4x, કારણ કે વર્ગ કરી નાખો. શું થાય? 2 ગુણ્યા 2 એટલે કે 4. તો હવે આનું a પ્રમાણે તો કે a ઇન્ટુ log 2 આવે. શું આવે? a એટલે કે એની જગ્યાએ 2 છે તો 2x ઇન્ટુ log 2. બરાબર? તો હવે આના બરાબર આમ લખી શકાય. 2 અને 2 કેટલા? આધાર સરખો. આ 2 ની 1 ઘાત થાય, અહીંયા 2 ની x ઘાત થાય. હમણાં તમને મેં કીધું હતું એમ અહીંયા કે 2 ની x ઘાત ઇન્ટુ 2, એની જગ્યાએ આપણે શું કે લખ્યું હતું? 2 ની x પ્લસ 1 ઘાત. તો એવી રીતે અહીં લખી નાખો કે log 2 ઇન્ટુ 2 ની x પ્લસ 1 ઘાતના છેદમાં 1 પ્લસ 4 ની x ઘાત. આ તમારો શું થઈ ગયો? દાખલા નંબર 45નો ત્રીજાનો જવાબ. બરાબર? હવે એના પછી તમારે આવશે ઉદાહરણ નંબર 46. આનો જવાબ શું આવ્યો? બરાબર? કઈ રીતે આવ્યું અહીંયા ખબર પડી કે 2x અને અહીંયા 2 છે. પેલી બાજુ જેમ લખ્યું છે એવી જ રીતે અહીંયા જવાબ આવશે કે 2 ની x પ્લસ 1 ઘાત ઇન્ટુ log 2 ના છેદમાં 1 પ્લસ 4x. હવે તમારે આવશે એક્ઝામ્પલ નંબર 46. તો એક્ઝામ્પલ 46 ની રકમ શું છે કે તમને આપેલું છે કે y બરાબર sin x ની sin x ઘાત. એક્ઝામ્પલ નંબર 46, y બરાબર sin x ની sin x ઘાત. અને તમારે ગોતવાનું શું છે? તો કે તમારે dy/dx ફાઇન્ડ કરવાનું છે. શું ફાઇન્ડ કરવાનું છે? dy/dx, યાની કે x પ્રત્યે વિકલન જ કરવાનું છે. સિમ્પલ, બીજું કાંઈ કરવાનું નથી. તો તમે બધાએ આવા દાખલા શીખી ગયા કે આવું કાંઈ આપેલું હોય કે sin x ની x ઘાત કે x ની x ઘાત અથવા તો cos x ની sin x ઘાત, tan x ની x ઘાત. તો એવા બધા દાખલામાં આપણે શું કરીએ છીએ કે લોગ લઈને કરીએ છીએ. તો અહીંયા લખવાનું કે બંને બાજુ લોગ લેતા, તો બંને બાજુ લોગ લેશું એટલે અહીંયા થશે log y. હવે તમને બધાને ખબર પડી ગઈ કે બે બાજુ લોગ લેશું એટલે અહીંયા જે ઘાત આવે એ ક્યાં આવી જાય આગળ? તો sin x ઇન્ટુ log કૌંસમાં sin x. બરાબર? મેં સીધું લખી નાખ્યું કારણ કે આટલા બધા તમે દાખલા ગણ્યા એટલે કે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા બે બાજુ લોગ લે એટલે અહીંયા log y થાય અને આ ઘાત છે લોગની આગળ આવી જાય અને આની આગળ લોગ લાગી જાય. બરાબર? તો હવે બંને બાજુ આટલું થઈ ગયું લોગ. તો હવે બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, તો બંને બાજુ x પ્રત્યે વિકલન કરી તો log y નું વિકલન તો બધાને હવે ખ્યાલ હોય 1/y ઇન્ટુ dy/dx. હવે અહીંયા આવશે ગુણાકારનો નિયમ. શું આવશે અહીંયા? ગુણાકારનો
નિયમ. તો સૌથી પહેલા હું sin x અચળ રાખું અને log sin x નું વિકલન log x પ્રમાણે 1/x, પણ x ની જગ્યાએ શું છે sin x, તો sin x નું વિકલન શું કરવું પડશે બાજુમાં ગુણાવ. સૌથી પહેલા મેં શું કર્યું sin x અચળ log sin x નું વિકલન 1/x, પણ x ની જગ્યાએ sin x, તો sin x નું વિકલન બાજુમાં ગુણવું પડશે. પ્લસ કોનું વિકલન મેં કર્યું તો કે log sin x, તો log sin x અચળ અને sin x નું વિકલન શું થઈ જશે cos x. તો sin x કેન્સલ થાય, તો અહીંયા આવશે ખાલી આ તો શું થઈ જશે કેન્સલ. તો અહીંયા આવશે 1 + sin x નું વિકલન cos x. તો અહીંયા શું આવશે, કારણ કે આ એક ડોટ શું આવશે અહીંયા sin x નું વિકલન cos x. તો અહીંયા આવશે cos x પ્લસ cos x ઇન્ટુ log કાઉન્સમાં sin x. તો y ને આ બાજુ જવા દો, તો શું આવશે અહીંયા dy/dx y કાઉન્સમાં. હવે આમાંથી શું કોમન નીકળે છે તો કે cos x. તો અહીં શું વધશે 1 + log sin x, કારણ કે cos x તો કોમન નીકળી ગયો એટલે અહીં શું થયું 1 + log. હવે y ની કિંમત મૂકી દો, y બરાબર શું છે તો કે sin x ની sin x ઘાત ઇન્ટુ cos x ઇન્ટુ 1 + log sin x. આ તમારે દાખલા નંબર 46 નો આન્સર શું આવે છે તો કે 1 + log sin x ઇન્ટુ cos x ઇન્ટુ sin x ની x ઘાત. હવે તમારે એક્ઝામ્પલ નંબર 47 બહુ સિમ્પલ દાખલા છે, બરાબર. પ્રેક્ટિસ કરશો એટલે આ ચેપ્ટર ઇઝી છે, બરાબર. સાવ તમને બધાય કાર્ય નિયમ આવડવા જોઈએ, સૂત્ર આવડવા જોઈએ, બરાબર. એટલે આ ચેપ્ટર સાવ ઇઝી છે. હવે તમારે એક્ઝામ્પલ 47 એની રકમ કંઈક આવી આપેલી છે તમને કે y બરાબર a ની ઘાતમાં t + 1/t અને x બરાબર t + 1/t ની a ઘાત. તો તમારે dy/dx મેળવવાનું છે. શું છે, જો ધન વાસ્તવિક સંખ્યા જો ધન વાસ્તવિક અચળ એ માટે, એટલે એ તમને આ શું કીધું છે કોઈ ધન વાસ્તવિક અચળ છે. શું છે, કોઈ વાસ્તવિક ધન સંખ્યા છે, બરાબર. એ એટલે શું છે કોઈ વાસ્તવિક ધન સંખ્યા છે. તો હવે આપણે dy/dx મેળવવાનું છે. તો આપણે શું કરશું, અહીંયા સૌથી પહેલાં dy/dx મેળવવાનું છે. તો અહીંયા તો તમને ટીના સ્વરૂપે અહીંયા બધી રકમ આપેલી છે, સેમ આમાં પણ એવું છે. તો તમારે આમાં શું કરવું પડશે કે ટી પ્રત્યે વિકલન કરવું પડશે, આનું ટી પ્રત્યે વિકલન કરવું પડશે. એટલે કે તમારે dy/dx ફાઇન્ડ કરવાનું છે. તો શું કરશું તો કે dy/dt મેળવશું અને dx/dt મેળવશે. જે બે કિંમત મળશે એ આ સમીકરણમાં મૂકી દઈશું. તો સૌથી પહેલાં આપણે y લઈ, તો y બરાબર તમને આપેલું છે a ની t + 1/t ઘાત. હવે આ શું છે, તમને કોઈ અચળ ધન સંખ્યા આપેલી છે. એ બરાબર તમને શું આપેલું છે, કોઈ અચળ ધન સંખ્યા છે. તો એનું વિકલન કઈ રીતે થશે તો કે a⁻x પ્રમાણે થશે ને. આનું વિકલન થશે તમારે a⁻x પ્રમાણે. હમણાં જ આપણે કર્યું હતું એમ કે a⁻x નું વિકલન શું થશે, એવી રીતે આનું વિકલન થશે. તો a⁻x નું વિકલન થશે a⁻x આ લખવાનું t પ્રત્યે વિકલન કરતા, કારણ કે અહીંયા x ની જગ્યાએ શું છે t, તો અહીંયા t પ્રત્યે વિકલન કરવું પડશે. તો dy/dt
બરાબર. હવે એ રેસ ટુ એક્સ એટલે કે અહીંયા ટી છે, પણ એક્સની જગ્યાએ શું આપેલું છે? ટી પ્લસ 1/t. તો એ કાઉન્સ એમનેમ આવશે, એટલે કે એની ટી પ્લસ 1/t ઘાત ઇન્ટુ log a ઇન્ટુ d/dt કાઉન્સમાં ટી પ્લસ 1/t. તો કે તમને પ્રશ્ન થશે કે આવું બધું કેમ આવી ગયું? તો સમજાવું કે એ રેસ ટુ એક્સનું વિકલન તમને બધાને ખબર છે શું થાય? તો કે એ રેસ ટુ એક્સ log a. તો અહીંયા એના જેવું જ, પણ એક્સની જગ્યાએ શું છે? ટી પ્લસ 1/t. તો આ કાઉન્સ એમનેમ, એટલે કે એ રેસ ટુ એક્સ એમનેમ, તો એ રેસ ટુ એક્સ એમનેમ ઇન્ટુ log a ના log a તો આવે જ. પણ અહીંયા એક્સની જગ્યાએ શું છે? આખું પદ છે કે ટી પ્લસ 1/t. આની જગ્યાએ ખાલી ટી હોત તો કાંઈ આગળ પ્રશ્ન ન થાય, પણ ટીની જગ્યાએ શું છે? ટી પ્લસ 1/t. તો ટી પ્લસ 1/t નું વિકલન શું કરવું પડે? બાજુમાં ગુણવું પડે ચેન રૂલ પ્રમાણે. તો આ એમનેમ કે એની ટી પ્લસ 1/t ઇન્ટુ log a. હવે ટીનું વિકલન 1 અને 1/t નું વિકલન તો મેં તમને કીધું તો યાદ રાખજો શું થશે? -1/t નો વર્ગ. આ તમને મળ્યું dy/dt. હવે તમારે મેળવવાનું થશે dx/dt. તો dx/dt કઈ રીતે મેળવવી? તો કે x બરાબર તમને આપેલું છે t પ્લસ 1/t ની એકાર. એ શું છે? કોઈ ધન અચળ વાસ્તવિક સંખ્યા છે, એટલે કે કોઈ સંખ્યા તમે લઈ લેવાની નેચરલ નંબર n માંથી કોઈ બી. તો આપણે x રેસ ટુ n ઘાત પ્રમાણે ઘાત આગળ આવે અને ઘાતમાંથી એક ઓછું થાય. તો અહીંયા t પ્રત્યે વિકલન કરતા તો dx/dt ઘાત આગળ આવશે, ઘાતમાંથી એક ઓછું થાય, એટલે કે a-1 થશે. અને કાઉન્સનું વિકલન બાજુમાં શું કરવું પડશે? ગુણવું પડશે, કારણ કે અહીંયા એક્સની જગ્યાએ શું છે? આખો કાઉન્સ છે કે ટી પ્લસ 1/t છે, ઘાતમાંથી એક ઓછું કરી નાખ્યું. આ કાઉન્સ બાજુમાં ગુણ દો. તો કે એ કાઉન્સમાં ટી પ્લસ 1/t એની a-1 ઘાત ઇન્ટુ આનું વિકલન તો 1 - 1/t નો વર્ગ. કારણ કે આનું વિકલન તો આપણે અહીંયા કર્યું જ હતું ને, એ જ છે સેમ, બે એક જ પદ છે. તો એનું વિકલન તો શું થશે? 1 - 1/t નો વર્ગ. હવે તમારે શું મેળવવાનું છે? તો કે dy/dx. તો dy/dt ની કિંમત શું મળે? તો કે આ dy/dt એટલે કે એની t પ્લસ 1/t ઘાત ઇન્ટુ log a ઇન્ટુ 1 - 1/t નો વર્ગના છેદમાં dx/dt એ ઇન્ટુ t પ્લસ 1/t ની a-1 ઘાત ઇન્ટુ 1 - 1/t નો વર્ગ. તો આમાં સરખું છે શું? તો કે આ બે કેન્સલ થઈ જશે. બીજું શું થાય? તો બીજું કાંઈ કેન્સલ નહીં થાય. અને હવે શું કરીશ? આ એની ઘાતને ઉપર લઈ જાવ એટલે અહીંયા શું આવે? એની -1 ઘાત. તો બે અહીંયા આધાર સરખો થશે, ઘાતનો સરવાળો, એટલે કે એની જગ્યાએ આમ લખી શકો કે એની t પ્લસ 1/t -1 અને આ log a ના log a એમનેમ ઇન્ટુ log a ના છેદમાં t પ્લસ 1/t ની a-1 ઘાત. હવે કારણ કે આ એ શું છે? એને મારે ઉપર લખવો હોય તો અહીં શું લખવું પડે? કે એની -1 ઘાત. તો આધાર સરખો થાત અહીંયા કે એ અને આ એ આધાર સરખો, તો ઘાતનો સરવાળો અહીં એની -1 ઘાત થશે, એટલે કે t પ્લસ 1/t અને -1 ઘાત.
આ થઈ ગયો તમારે એક્ઝામ્પલ 47નો જવાબ કે એની t+1/t-1 ઇન્ટુ log a ના છેદમાં t+1/t ની a-1 ઘાત. હવે પ્રક્રિયાનું ઉદાહરણનો છેલ્લો દાખલો. કે તમને આપેલું છે sin² x નો e⁻x ને સાપેક્ષ વિકલિત મેળવો. sin² x નું એક્ઝામ્પલ નંબર 48 શું છે? sin² x નું e⁻cos x ને સાપેક્ષ હવે તમને પ્રશ્ન થશે કે અત્યાર સુધી તો આપણે x ને સાપેક્ષ વિકલન મેળવવા, t ને સાપેક્ષ મેળવવા, થીટા ને સાપેક્ષ મેળવવા, તો વળી આ e⁻x ને સાપેક્ષ e⁻cos x ને સાપેક્ષ વિકલન કઈ રીતે મેળવવું? તો બહુ સિમ્પલ છે કે આને u કહી દઉં. તો કે u બરાબર શું છે? sin² x છે અને v બરાબર શું છે? e⁻cos x. તો તમારે કોને સાપેક્ષ કોનું વિકલન જોઈએ છે? તો u નું v પ્રત્યે વિકલન એવું કહી શકે, કારણ કે u બરાબર sin² x છે અને v બરાબર e⁻cos x છે. તો તમારે sin² x નું યાની કે u નું v પ્રત્યે વિકલન, એટલે કે તમે આવું લખી શકો કે u નું v પ્રત્યે, એટલે કે આ u છે એનું v પ્રત્યે વિકલન થઈ ગયું કે u નું v પ્રત્યે વિકલન, એટલે આની જગ્યાએ આવું પણ લખી શકાય તમે કે du/dv. શું લખી શકાય? આ થઈ ગયું u નું v પ્રત્યે વિકલન. તો હવે આપણે du/dv ફાઇન્ડ કરવું પડે. તો તમને શું મળી જાય? sin² x નું e⁻cos x ને સાપેક્ષ વિકલન. સિમ્પલ જ છે. અહીંયા અત્યાર સુધી આપણે x ને સાપેક્ષ કર્યું, આમાં આપણે e⁻cos x ને સાપેક્ષ કરવાનું. સિમ્પલ શું કરવાનું? આના બરાબર મેં u કહી દીધું, આના બરાબર મેં v કહી દીધું. તો એનો મતલબ એમ કે u નું v પ્રત્યે વિકલન, u નું v પ્રત્યે વિકલન યાની કે du/dv. તો du/dv કઈ રીતે મળશે? તો કે du/dx મેળવશું છેદમાં dv/dx મેળવશું. તો મળી ગયું તમને du/dx. તો અહીંયા u બરાબર શું છે જોઈ લઈ. u બરાબર છે sin² x. તો આનું x પ્રત્યે વિકલન, તો કે du/dx શું થશે? 2sin x cos x. ખબર પડે? બે ઘાત આગળ sin x નું વિકલન બાજુમાં ગુણાવવાનું એટલે cos x. તો હવે v બરાબર શું છે? તો કે e⁻cos x, x પ્રત્યે વિકલન dv/dx, e⁻x પ્રમાણે e⁻x, x ની જગ્યાએ cos x નું વિકલન બાજુમાં ગુણાવવું એટલે cos x નું વિકલન શું છે? -sin x. બેની કિંમત મળી ગઈ, મૂકી દો. તો કે du/dx શું છે? તો કે 2sin x cos x ના છેદમાં -sin x e⁻cos x. તો sin x કેન્સલ થાય, તો 2cos x ના છેદમાં e⁻cos x. તો આ તમને મળી ગયું sin² x નું e⁻cos x ને સાપેક્ષ વિકલન. શું મળ્યું? -2 માઇનસ છે આ બાકી રહી ગયા, તો અહીંયા શું આવશે? -2 cos x ના છેદમાં e⁻cos x. આ તમારે પ્રક્રિયાનું ઉદાહરણ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.